अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। पामी गयो नका आया भमरा ने आया आवी तमे नहीं मानो उड़तो उड़तो आव्यो सीधो बैठो ने पछी ऊंधो होत पड्यो અહીં ઊંધો પડ્યો કેમ ગયો એ કથા સાંભળવા આવ્યો પેલા ભાઈ કેમ ગયા શૂટિંગ વાળા એ મારું સાંભળ ને આને લઈને જો આ બેઠો આ એલા ફેરવીને જલ્દી ઓહો હો હો ઉભર હું બોલાય એવું આ તું આવી દાસના દાસ થઈને રહીએ દેખાય ભમરો ભાઈ કારણ મેં એટલા માટે આ ભમરો દેખાડાયો તમને એ ભાગવતને અડી ગયો ને તમે એને કદાચ જોઈ લો ને તો કદાચ તમને પણ મારો ઠાકોર અડી જાય એટલા માટે દાસના દાસ થઈને રહીએ સાહેબ પ્રભાવતી યુક્તિ કરી હવે કનૈયાને પકડવો છે રંગે હાથ નહીં પકડું ત્યાં સુધી મેળ નહીં આવે અને બરાબર સરસ મજાની મટુકીમાં માખણ ઉતારીને ઘરમાં લટકાવ્યું અને પોતે ઘરમાં સંતાઈ ગઈ ભગવાનને ખબર પડી બધાને લઈને આવ્યો આખા ગામના છોકરાને આખું ઘર ભરાઈ ગયું હવે આમ આમ માટલી ઉપર હતી એટલે ચડવું પડે એકબીજાના ખંભે ચડી ગયા અને બરાબર ભગવાને આમ શીકું પકડ્યું આમ માટલીને ઉતારવા જાય ત્યાર પેલા ખૂણામાંથી પ્રભાવતી બોલી ઉભા રહેજો બધાય હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે પછી કોઈ ઉભા રહે ખરા ને દેવડેરા મૂકીને હનુમાનની અડફેટે બધા ભાગી ગયા ઓલો કનૈયો અહીંયા લબડી ગયો કનૈયો કે છે આજ ફસાઈ ગયો ગોપી બહુ બોલી કેદાડા નહીં કહેતી હતી ને કે રંગે હાથ પકડો રંગે હાથ આજ રંગે હાથ પકડ્યો છે યશોદાને બોલાવી આવું બહુ કનૈયા સામે એને કીધું યશોદાને બોલાવી આવું પણ કનૈયા કીધું ગોપી તારે મને માર જ ખવડાવવો છે ને એક કામ કર તું મને યશોદા પાસે લઈ જવાનું રહેવા દે યશોદાને અહીં બોલાવતી નહીં મને એની પાસે લઈ જા કનૈયો કહે છે નીચે ઉતારે ને તો કઈક હજી રસ્તો મળે ગોપીને થયું લાવ આને હું લઈ જાઉં નીચે ઉતાર્યો બાવડું પકડ્યું ને લઈને જાય છે હજી ડેલીની બહાર નીકળીને ત્યાં આખા ગામના છોકરા ભેગા થઈ ગયા મોટું ટોળું લઈને જાય છે થોડેક દૂર ગયા કનૈયો કહે છે ગોપી હાથ મૂકી દે ને નહીં હો તું ભાગી જા અરે પણ નહીં જાવ નહીં તું ભાગી જા અરે ઉભો રહે એક કામ કર ગોપી તું મારો બીજો હાથ પકડી લાગે ગોપીએ લાજ કાઢી હતી એક હાથ મૂક્યો ને ગોપીએ બીજો હાથ પકડ્યો અને લઈને જાય છે ગોપીને એમ કે કનૈયાનો બીજો હાથ છે પણ કનૈયાનો ગુરુ હતો ગોપીની બાજુમાં જ એનો દેર હાલ્યો થતો તો કનૈયાએ પોતાનો હાથ છોડાવ્યો અને એના દેરનો હાથ પકડાઈ દીધો દેરનો હાથ પકડાવ્યો લઈને જાય છે જે વ્યક્તિ આમ પ્રભાવતીની સામે મળે બધા લોકો હશે કે આને યશોદા પાસે હું કેમ માર ખવડાવ લઈ જતી હશે કનૈયાએ જઈને મા પાસે એવું વાતરણ બાંધી લીધું કે માં આ ગોપીઓ બધી મને ખોટી હેરાન કરે છે હું બોલ આજ ક્યાંય નથી ગયો અહીંયા છું ને તોય ગોપીઓ ફરિયાદ કરતું હું કે અરે કનૈયા આવા તો દે તને કોઈ દી બોલાવે નહીં એવી કરી દઉં બધું વાતરણ કનૈયા એવું આમ ટકાટક સરસ મજાનું કંડાર્યું ત્યાં બરાબર પ્રભાવતી આવીને અવાજ કર્યો યશોદા બહાર આવ તું કહેતી હતી ને કે રંગે હાથ પકડો ત્યારે લાવજો જો આજ રંગે હાથ પકડીને લાવી તારા છોકરાને મારા ઘરમાં માખણ ખાતો તો માં જો તો ખરા તને હજી હું કહી રહ્યો છે તો આવી હોતે હાલ હાલ કનૈયા આપણે હમણાં લઈ લઈએ ને યશોદા કનૈયાને લઈને આવે અને એ સમયે બરાબર બન્યું એવું યશોદા કહે છે ગોપી બુમાબુમ શની કરે છે જરા નિરાતે બોલ અને બીજું લાજ ઉગાડી નાખ નંદ બાબા ઘરમાં નથી જ્યાં લાજ ઉગાડવાનું કીધું આમ ઘૂમટો ઉગાડ્યો જ્યાં જોવે તો યશોદા ને એની હેઠે સાડીનો છેડો આમ મોઢામાં નાખીને કનૈયો ઉભો થયો કનૈયાને ન્યા જોયો એટલે ગોપીની આંખો ફાટી ગઈ કે હું તો આને પકડીને આવી છું તો કનૈયો ન્યા છે તો અહીંયા કોણ છે અહીંયા જોયો તો એનો દેર શરમને લઈને ગોપી નીચે જોઈ ગઈ માં યશોદાએ બહુ ધમકાવી એટલે ચાલતી થઈ
પણ જતા જતા એના દેરના કાનમાં કહેતી ગઈ કે મુવા તું ઘેરે આવ, આ ધંધા બધાય તારા છે, તું ઘેરે આવ. ગોપી ગઈ એટલે આ બાજુ યશોદા પાસેથી કનૈયો કહે છે, માં હું રમવા જાઉં ગોવાળો હારે. કનૈયા જા, પણ કોઈ ગોપીને હેરાન ન કર. નહીં માં, કોઈને તોફાન નહીં કરું, જવા દે. કનૈયો ગયો, દોડતો દોડતો બીજી શેરીઓમાંથી આમ આગળ દોડી અને ચોકમાં આવીને પ્રભાવતીની સામે ઉભો રહી ગયો. પ્રભાવતીને અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવી લીધો. ખબરદાર, આજ પછી કોઈથી મારું નામ લીધું છે તો. ભગવાને એને જરા ચીડવી ને તો ગોપી કહે છે, કાળિયા તું આજ છટકી ગયો છો, પણ તને જો માર ન ખવડાવું તો મારું નામ પ્રભાવતી નહીં. ભગવાનને કાળિયો કીધો ને, ભગવાનને ગમ્યું નહીં. ભગવાન કહે છે, એ પભલી, આજ મારો હાથ પકડીને મને લઈ જવાના પ્રયત્નો કર્યા, આજ મારો હાથ છોડાવીને મેં તારા દેરનો હાથ પકડાવ્યો છે, પણ હવે જો કોઈ દી મારો હાથ પકડવાના, મારી ફરિયાદ કરવાના પ્રયત્નો કર્યા ને તો આજ તારો દેર હતો, હવે તારો ધણીનો હાથ પકડી દે, પછી મને કહેતી નહીં. આટલું કહીને ભગવાન કૃષ્ણ ભાગી ગયા. ગોપીના મનનો અહંકાર ભગવાને ઉતાર્યો છે. મૂળ મારો કહેવાનો ભાવાર્થ, જીવનમાં અહંકાર ન રાખશો. આવી તો અદ્ભુત કથાઓ હજી બહુ લાંબી છે, પણ એ અદ્ભુત કથાઓ મારે તમને કહેવી છે, પણ બપોર પછીના સત્રમાં, અત્યારે નહીં. એક બહુ સુંદર કથા છે. ભગવાને ગોપીના ઘરમાં એક પરાક્રમ કર્યું, બહુ સારું પરાક્રમ કર્યું છે, અને એ પરાક્રમ મારે તમને બપોર પછી કેવું છે. એ બધી કથાઓ હવે બપોર પછીના સત્રમાં લેશું. આજના સત્રને હું અહીંયા વિરામ આપું છું, અને એ વિરામના સમયે 2 મિનિટ માટે ભાવ સગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. કોઈ પોતાનું સ્થાન ન છોડે, અને સ્વયંસેવકોને વિનંતી, જેટલા લોકો ઉભા થાય એને પાછા બેહાર દેજો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. કથા વિરામ થાય, હું વ્યાસપીઠથી ઉતરી જાઉં, ઠાકોરજીને હું ઝુલાવી લઉં, અને પછી હું ભોજનશાળામાં જઈશ. તમને લોકોને મારી પ્રાર્થના છે કે ઠાકોરજીને ઝુલાવવા માટે સૌપ્રથમ શિંગાળા પરિવાર આવશે, અને ત્યારબાદ જેટલા પણ શ્રોતાઓ બેઠા છો, આમાંથી જે કોઈને ઠાકોરજીને ઝુલાવવા હોય એ અહીંયા આવશો અને ઝુલાવી દેજો. ઠાકોરજીને પ્રાર્થના કરું કે જે લોકો તમારા ઝુલાને ઝુલાવે એના પરિવારમાં ક્યારેય પણ એનો વંશ ક્યારેય નિર્વંશ ન જાય, એટલા માટે ઠાકોરજી તમારા સ્વરૂપ રૂપે કોઈ બાળક ત્યાં પધરાવતા રહેજો. એવા ભાવ સાથે મારો જે સંકલ્પ, આગામી સમયમાં એક મારું ટ્રસ્ટ દ્વારા એક સ્કૂલ બને, અને એમાં બાળકો 1 પણ રૂપિયાના ફી વગર ત્યાં બાળકો ભણે, ત્યાં રહે, એ તમામ સુવિધાઓ માટે જે સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું આવનારા સમયમાં, એના માટે થોડુંક દાન આવ્યું છે. એમાં ખાસ કરીને મારા પરમ સ્નેહી એવા મુકેશભાઈ બોદર અહીંયા પધાર્યા છે, જેઓ રાધિકા રેસ્ટોરન્ટ મવડી ચોક રાજકોટથી આવ્યા છે, અને મારા પરમ સ્નેહી છે. એમનો પણ એક બહુ મોટો એક યજ્ઞ કે એના રેસ્ટોરન્ટમાં કોઈ ગરીબ માણસ આવે તો એના પૈસા નથી લેતા, એમને જમાડી દે છે બાપી. એમને પણ તાળીઓથી વધાવીએ. એમના તરફથી મારા એ ટ્રસ્ટને ₹51,000નું દાન એવો લખાવે છે, એને પણ તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ₹51,000 કીર્તનભાઈ કિરણભાઈ ઠક્કર અમદાવાદ, અને ₹51,000 જ્યોતિબેન કિરણભાઈ ઠક્કર, ₹5,551 કિશોરભાઈ લવજીભાઈ દેત્રોડા, ₹5,000 અંજુબેન શૈલેષભાઈ ધમાસણા, ₹11,111 સ્વર્ગસ્થ સાકરીબેન ચંપકલાલ સોની ડીસા હસ્તક જિગ્નેશભાઈ, ₹5111 બળવંતરાય દવે પરિવાર બરોડા, ₹5111 બળવંતભાઈ પરસોત્તમભાઈ દવે, અને ₹5111 હંસાબેન બળવંતભાઈ દવે. આજીવન માટે તેઓ દર વર્ષે લખાવે છે આ દાન. દર વર્ષે 2 જણા ₹5151 એ ટ્રસ્ટમાં દાન આપશે. સાથે સાથે ₹11,000 હરીશભાઈ નારણભાઈ પટેલ અમદાવાદ, એમના તરફથી પણ આ ટ્રસ્ટને દાન આવે છે. વિશેષ આજે બહુ આટલી મોટી સંખ્યામાં આપ માતાઓ વડીલો ઊભા અહીંયા બેઠા છો, એટલે એટલું કહીશ, કદાચ મોટી રકમ તમે ન લખાવી શકો તો કંઈ નહીં, પણ મારો એક જે સંકલ્પ તમને બધાને જોડવાનો હતો, રોજના માટે
₹1 દાન તમે લોકો કરશો તો વર્ષના अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ₹365 એક વ્યક્તિને દાનમાં ભાગમાં આવશે। હવે ₹365 એટલે એક સાડી સારી નથી આવતી, એમાં એક જણો હોટલમાં જમે, ખાલી ₹365 એક વખત સારું જમવાનું મળે। એક વખત વર્ષમાં નહીં જતા, વર્ષમાં એક વખત બહાર જમવા નહીં જતા, પણ તમારા ₹365 કોઈ વિદ્યાર્થીને કામ માટે આવશે, કોઈને ભણવાના કામ માટે આવશે ને, કદાચ એના પરિવારને એ વિદ્યાર્થી સારો નોકરીએ ચડશે, એનો પરિવાર સુખી થશે ને, તો એનું પુણ્ય તમને મળી જશે। માટે ₹1 દાન તમારા તરફથી મળે એવી મારી એક અપેક્ષા છે બાપ। જો તમે લોકો રોજના માટે ₹1 દાન દેવા ઈચ્છતા હોય તો બાર કાઉન્ટર છે, ત્યાં તમારું નામ નોંધાવી શકો છો, અને એ દાન તમારી પાસેથી અમારા સ્વયંસેવકો વર્ષની અંદર ક્યારેક પણ આવશે ને ત્યારે પહોંચ લઈને આવશે અને પહોંચ આપીને તમારી પાસેથી દાન લઈ જશે। આ વિસ્તારની અંદર પણ મારે ઘણા સ્વયંસેવકોની જરૂર છે, એટલે હું પ્રકાશભાઈને એ લોકોને વિનંતી કરીશ કે આપણા પરિવારમાંથી 5 એવા યુવાનો મને આપજો કે દર વર્ષની અંદર 2 વખત આ વિસ્તારમાંથી દાન ભેગું કરી અને મારા ટ્રસ્ટને પહોંચાડે અને આ લોકોને એની પહોંચ પહોંચાડે। એટલા માટે 5 વ્યક્તિઓ મારે એવા યુવાનો જોઈએ છે। જો કે યુવાનોની મારે બહુ જરૂર છે કે તમારા યુવાનો જેવા મને જ્યારે મદદ કરશે ત્યારે મારી એવી અદ્યતન એવી સ્કૂલ નિર્માણ થશે, અને એ સ્કૂલમાં જે પરિવારના પરિસ્થિતિ ખરાબ છે, પરિવાર સારી સ્કૂલમાં ભણાવવા માટેના એની પાસે પૈસા નથી, એવા પરિવારના બાળકોને હું ભણાવીશ। બાકી જેની પાસે પૈસા છે એને મારી પ્રાર્થના છે તમારા છોકરાઓને સારામાં સારી સ્કૂલમાં ફી આપીને ભણાવજો, પણ મારી સ્કૂલમાં તો જેની પાસે પૈસા નથી ને એવા બાળકોને ભણવા દેજો મારા બાપ। તમે લોકો લાઈનમાં ન ઉભા રહેતા, તમે તો ખાલી એટલી માટે મને આપજો કે તમારા પૈસાના દાનથી હું કોઈકના બાળકોને ભણાવી શકું। એટલા માટે તમારા બધાનું દાન મારે ખૂબ જરૂરી છે। મોટી રકમ ના આપી શકો તો કાંઈ નહીં, પણ ₹1 દાન આપવા માટે આપ તૈયાર થશો? ફરીવાર પ્રશ્ન કરું છું, ₹1 દાન દેવા માટે કેટલા લોકો તૈયાર થશો? હવે રોજનો ₹1 દાન દેવાનું છે, વિશેષ નથી દેવાનું। જોઈ લો તમારા આમ મનને જોઈ લો તમે, રોજના ₹1 માં આપણો જીવ નથી હાલતો। શું કામે? કે હવે ક્યાં હવે રૂપિયો દેવો? આપણે 365 ની બીડી નો પી જાય વરહે, કઈ વાંધો નહીં મારા બાપ, દાન દે એને પણ ભગવાન સુખી રાખે, અને આમાં ન જોડાય એને મારો ઠાકોર ખૂબ લાંબુ જીવન જીવાડે અને ખૂબ સુખી બનાવે। એટલા માટે આપ લોકો ખૂબ ભાવથી આ દાનમાં જોડાજો, આ અમારા યજ્ઞમાં જોડાશો, અને એ ભાવ સાથે 2 મિનિટ માટે ભાવ સે જોડાઈ જાઓ। તમે મને માયા લગાડી મારા વાલા, 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 એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણ
મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે શામે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાઈએ બધા લોકો તાલીઓ સાથે ગાઓ તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય કંસ કેરો કાળ હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય કંસ કેરો કાળ હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય અર્જુન ના સખા હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય અર્જુન ના સખા હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય બચપણમાં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે બચપણ કહેવાય જો બચપણ તમે શું કરો રે કોને બચપણ કહેવાય જો બચપણ તમે શું કરો રે બચપણ કહેવાય જો બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બચપન કહેવાય જો બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપનમાં
મને નૃસિંહ મળ્યા રે બચપન કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા નામની રે બીજી તાળી ના હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કર્યો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે 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 મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે રાધે રાધે રામ રાધે 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 राधे राधे राम राधे 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 राम राधे वृंदावन में राधे राधे जतिपुरा में राधे राधे बरसाने में राधे राधे नंदगांव में राधे राधे यमुना तट पे राधे राधे बंसीसुर में राधे राधे राजला में राधे राधे जान घाट पे राधे राधे मान घाट पे राधे राधे प्रेम घाट पे राधे राधे श्री गोवर्धन राधे राधे श्री गोवर्धन राधे राधे प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे हमारी प्यारी राधे राधे सबकी प्यारी राधे 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 દ્વારિકાનો નાથ મારો ગાયોનો માખણનો એક હારે બધા લોકો ગાવ જેટલા બેઠા છો બધા આમ આમ અંતરથી ગાવ એક વાર ને સુદામાનો રાધાનો તમે મને એણે મને એ જ ભાવ સાથે બાપ આજની કથા અહીંયા વિરામ લે. પ્રથમ સત્રને અહીંયા વિરામ આપું છું, પણ કોઈ વ્યક્તિ ઊભા ન થશો એ મારી પ્રાર્થના છે, કારણ કે મારે તમારી વચ્ચેથી ભોજનશાળામાં જવાનું છે. અહીંયા સ્વયંસેવકો મિત્રો જે અહીંયા આપણા પાર્કિંગ વ્યવસ્થામાં નાત અને જાત તો આપણે ઊભા કર્યા છે બાપ, પણ હું રોજના માટે કથામાંથી આવું ને કથામાંથી જાઉં ને ત્યારે જોઉં છું કે આપણા કથા મંડપના પ્રવેશના પહેલા જ પોઈન્ટ ઉપર
મુસ્લિમ બિરાદરોના યુવાનો એ વડીલો પણ હાથમાં લાકડી લઈ અને આપણી સેવા માટે ઊભા હોય છે સાહેબ. કોણ કહે છે અહીંયા જાત અને પાત છે સાહેબ? હું એને જોઉં તો મને આનંદ થાય સાહેબ. આ નાતી ને જ્ઞાતિ તો આપણે વિવાદ કર્યા છે. આ તમામને મારે નવાજવા છે. પણ આજની કથાને વિરામ આપું. આપ સૌ લોકો અહીંયા બેઠા રહેજો અને ભાવ સે સબ ગાઈએ. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. બોલો ભાગવત ભગવાન की जय. आज के आनंद की जय. प्रेम से बोलो नमः पार्वती पतये. हर हर महादेव हर. પ્રથમ સત્રને વિરામ આપતા જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બપોર પછી 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું અને સાંજે 6 વાગે ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો તો ભગવાન ગિરિરાજની એ લીલાની કથાઓ સાંભળી અને આજના દિવસને વિરામ આપીશું. એ જ ભાવ સાથે હરિઓમ તત્સત. આવા ધગધગતા તાપમાં પણ મજા આવે, કારણ કે 2 વસ્તુ થાય છે. સવારમાં તમે આવો જરાક એટલે હું તમને સવારમાં થોડાક ટાઢા પાડી દઉં અહીંયા, ત્યાં વળી પાછા બપોરે ભરેલા મરચા ને ગોટા એ તમને ગરમ કરી દે. તે વળી પાછો હું 3:30 આવું, તમને બધાને શબ્દો રૂપી આઈસ્ક્રીમ ખવડાવું. આમ આમ આંખો બંધ કરી દો, હાલો હું તમને આઈસ્ક્રીમ ખવડાવું. હાલે માનસી પૂજા થતી હોય તો માનસિક ભોજન થાય ને. આંખો બંધ રાખો, ડાબો હાથ આમ રાખો, જમણો હાથ આમ રાખો. અહીંયા કપ છે, અહીંયા ચમચી છે, અહીંથી લ્યો. અને તમારે ન ખાવું હોય તો બાજુવાળાને ખવડાવો. બપોરે વાળું બરાબર કર્યું ને કે નહીં? કેટલા લોકો બપોરે બરાબર આમ જીવને રાજી કેટલા લોકો કર્યું બપોરે? જરા હાથ ઊંચો કરો. આ બાજુ તો હંમેશના માટે નરોવા કુંજરવા. મેં તો મારે નહીં ને મેં તો ભણાવે નહીં. નહીં તો સૌથી વધારે પેલા તમે જ જમવા બેસી ગયા હતા. બહેનોની સંખ્યા એટલી બધી નહોતી. હું આટા મારવા ગયો ત્યારે એ લોકો બિચારા રાહ જોતા હતા કે હવે અમને કોઈક અંદર જવા દે. તમે એટલા આમ જમવામાં મશગુલ બની ગયા હતા ને, બિચારા બહેનો તો હું ગયો ને તો એ લોકો મને રાધે રાધે કરતા હતા. ભલે હું એને સામે નહોતો બોલતો, પણ એને ખબર હતી કે હું સામે બોલું છું. પણ આ બાજુ તો એ આટો મારી રહ્યા જાય. તમે આપણે ઉપાડ ચાલુ રાખો. પણ મને આનંદ એક વાતનો થયો, એટલા બધા કાઉન્ટરોમાં ઘણા બધા યુવાનો હતા, પણ એક કાઉન્ટર, અને એ કાઉન્ટર પર જેટલી પણ સામગ્રી હતી એ તમામ સામગ્રીને પીરસનારા તમામ મોટી ઉંમરના વડીલો હતા. સાહેબી જમાડતા હતા. આનંદની વાત હતી, સ્વચ્છતા હતી, ચોખ્ખાઈ બહુ સરસ હતી. ભાઈઓ બહુ આનંદ આવ્યો મને. કડીક તો મને એમ થયું કે હું ભજીયા તળવા માંડું. સાધુ કડીક તો મને એમ થયું હું ભજીયા બનાવું. હવે મારે બોલાય નહીં. આ તો ઓલું હાંજનું શાક
હવે તમે ઉપાધિ કરતા અહીંયા બતાવી દીધું ને. હવે જાય બીજા અમે, અને હવે જાય અને આજુબાજુ વાળાના હમ છે. વાહ અમારા માં. તમે શાક ગમે એવું બનાવો, અમારી વીણામાં જેવું શાક તમારથી થોડું થાય. હે બા, એ ગમે એમ કરે તો એમનું સેવ ટમેટાનું શાક હોય તો એમાં ભાખરી છોડીને ખાવાની મજા આવે. હમણાં કેટલા દિવસથી સેવ ટમેટો આવ્યો નથી કે રોજ આવે ઓલા જેવું કરે. ઓલો પતિ ઘરે આવ્યો, બપોરે ટિફિન લઈને ગયો તો, ઘરે આવ્યો તો બપોરે જમી લીધું, ઘરે આવ્યો બપોરે જે શાક હતું એવું ને એવું શાક સાંજે આવ્યું. તો એ બિચારો કે આજ કઈ લગભગ નહીં મળ્યું હોય એટલે આવ્યું હશે, તે એમ ખાઈ લીધું. તો એમ ખાધું, પાછો બીજી દી સવારે ગયો એ કીબોર્ડ ને ખંભે નાખીને, જેટલો વજન એનો એટલો વજન કીબોર્ડ નું. ગયા બે પાછા તે દી વળી બેને ટિફિન બનાવી દીધું, લેતા હતા ભાઈ ટિફિન લઈ ગયો. આગલે દી 2 ટણા ખાધું, એનું શાક બપોર પાછું આવ્યું અને હેમાંગનો સૂર ફરી ગયો, બસ બસુર વગડે. તીવ્ર સપ્તકમાં વી ગયો. મંદિરમાં વગાડતો હતો, મધ્યમ સ્વર મુક્ત પડતું સીધું તીવ્રમાં. વાંધો નહીં. સાંજે આવ્યો ઘેરે, આવીને પેલા હળવેક થી પૂછ્યું, શેનું શાક કર્યું છે? દૂધીનું. આને તો આમ પગ નીચેથી ધરતી વહી ગઈ. કાલ બપોરે દૂધીનું, આજ સાંજે દૂધીનું, બપોરે દૂધીનું, આજ અત્યારે દૂધીનું. સામેથી જવાબ મારે કરવું હેનું? તો એમ કીધું દૂધીનું. શાક કરવું હેનું એ જે શબ્દ હતો ને એ તીવ્ર સપ્તક નો હતો, પેટી બહાર નો સુર હતો. એટલે એમ મંત્ર સપ્તક ની પેલી સફેદ કીધું દૂધીનું. આજે બા કથા સાંભળવા આવ્યા છો ને, આજ અમારે ઉપવાસની એકાદશી નથી હો. ટાણે પાસે તમારું પ્લેન બોલાવજો, વાંધો નહીં માં, સાંભળજો. આજ ઉપાધિ નથી તમારે હો ને. આજ હું ભજીયા બનાવી ગયો એટલે બનાવરાવે એમ. તમે મને ક્યાંક મહેશ બરાબર ને, આખી ડુંગળીના ભજીયા કરવા. મને એની આમ મરચા તળતા હતા ને તો મને મજા આવી જોવાની. ચારેય બાજુ નાના નાના ટોપડા, ઓલા બકડિયા અને વચમાં મોટું બકડિયું. પેલા બધા અલગ અલગ તળાય, પછી નાખે બધાને એકમાં. પણ બાપ, ભોજનશાળાના તમામ સભ્યો માટે એકવાર જોરદાર તાળીઓ વગાડો. કારણ એ કથા સાંભળવા નથી આવતા ને એટલે આપણે સરસ મજાનું ભોજન કરીએ છીએ. એક દાદાને તો મેં ઓલું શાક આપ્યું ને, તો એને આમ રાજીપો વ્યક્ત કર્યો. ઓલું આગળનું તે કાપી નાખ્યું તો
મેં રોટલી ચોડવી બપોરે. હા લે, આમ તો જો કે તમે લાઈવમાં બતાવો માં. અમારા ઘરવાળા જોતા છે તો કે તો હવે હાથ બનાવી લ્યો. એ દાળ ને શાક ને એ સરસ મજાના ભાત, અદ્ભુત હતું આજ. અને એમાં એ વળી પાછો આમ જરા આગળ ગયા ને તો હાંજના શાકના એવા નાના નાના રીંગણા તળાતા હતા. હવે રીંગણા તળતા હતા ને એને જોઈને એમ થયું કે આને તળવાનો આટલો ભાવ છે તો આ બનાવશે ત્યારે કેટલો ભાવ હશે. અને પછી જયારે ઉપાડ થાય આજે શાકોત્સવ છે. આજે રોકાજો. કેટલા જણા રોકાવાના છો? અરે તમે વૈયા હતા નહીં, તમારા બધા હાટું બનાવ્યું, નાખવા ક્યાં જવું? બાર ડેલી ઉભા રહેજો, જેટલા જેટલા જઈને પછી રોકડા લેતા જાવ. કાંઈ ને કઈ શાક ખાઈને જાવ, કાં રોકડા દઈને જાવ. એમને તો નહીં જવાય. બધા આમ જો, બધા દરવાજા બંધ કરી દો, અંદર આવે એને છૂટી, બહાર જવાનું કોઈ નહીં. અમે બધા હાટું બનાવ્યું છે. ફરી વાર આપને પ્રાર્થના કરું છું બાપ, સાંજે કોઈ પણ વ્યક્તિ આજના દિવસ માટે અને એક કાલે આમ જુઓ. હવે બતાવવામાં નહીં, મારે રૂમાલ દેવા પડશે. આજના દિવસ માટે અને આવતીકાલના સાંજ માટે પ્રાર્થના કરું છું તમને બધાને કે 2 દિવસ છે, હજી 2 દિવસ તમે બધા અહીંયા સાંજે જમીન જાજો. પ્રમદી બપોરે જમજો, પછી પ્રમદી સાંજે નો જમતા. બસ તમને બહારનું બહુ ભાવે નહીં, પ્રમદી સાંજે તમારી ઘેરે. ગુજરાતી ભાષા બહુ વાલી લાગે. ઇંગ્લિશમાં કયો તો નેક્સ્ટ ડે, નેક્સ્ટ ડે, નેક્સ્ટ ડે. ગુજરાતીમાં આજ, કાલ, પમદીન, ઓલેદી. બોલો, એ બધું વાલું લાગે. પણ હજી કહું છું, બહાર બેઠા હોય અંદર વહી આવજો. શા માટે બહાર ફરો છો? બહાર બેઠા એના માટે આજે 2 પંક્તિઓ ગાઈને મારી કથાનો આરંભ કરું. બાપ, વહે છે અહીં ભાગવત ભાગીરથી. સુખદેવભાઈ, આ નોટ કરજો, આગળ ક્યાંક તમે કથામાં જાઓ ને તો બોલવા થશે. હું આ કાગળ નહીં આપું, માન લખાણું હોય. વહે છે અહીં ભાગવત ભાગીરથી, દૂર થઈ શાને ફરો છો? વહે છે અહીં ભાગવત ભાગીરથી, દૂર થઈ શાને ફરો છો? હરિ નામમાં બળ છે કોટી સૂર્યનું, બેનૂર થઈ શાને ફરો છો? હરિના નામમાં તો એટલી તાકાત છે કે તમે નમાલા બનીને શા માટે ફરો છો? હરિ નામમાં બળ છે કોટી સૂર્યનું, કોટી એટલે કરોડ સૂર્યનું, તમે બેનૂર થઈને શાને ફરો છો? સ્મરણમાં છે અજબ તાકાત, સ્મરણમાં છે અજબ તાકાત. જાણો હૃદયમાં શ્રદ્ધા ભરી, મારા કૃષ્ણનું નામ તારી દેશે તો પછી મજબૂર થઈને શું કામ ફરો છો વાલા? દૂર થઈને શાને ફરો છો? શા માટે દૂર જાઓ છો? કૃષ્ણનું નામ તમને તારી દેશે. એટલે તમને કહું છું કે અંદર વી આવો, અંદર વી આવો, અંદર વી આવો. સવારમાં ઓલી પ્રભાવતીની કથા કરી
ગોપીઓ બધી જ ત્રાહીમામ પોકારી ગઈ. રમતા છોકરાઓને રોવડાવે. એ રમતા ને રોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા. એ અમારા સુતેલા છોકરાઓને જગાડી જાય છે. યશોદા તારો આ કાનુડો. એક ગોપીએ ભગવાન માને યશોદાને ફરિયાદ કરી, માં બીજું તો કઈ નહીં, આ તારો છોકરો, અમારા નાના છોકરા હજી સવારમાં સૂતા હોય ને તો વહેલો અમારા ઘરે આવે અને અમે ઘરના કામ કરતા હોઈએ, એ સમયે આ તારો ગગો અમારા છોકરાઓને ચીટલા ભરી રડાવી અને વયો જાય છે. માએ પૂછ્યું, કનૈયા તું આવા છોકરાઓને હેરાન કરે છે? માં તે નહોતું કહ્યું કે અચ્છે બચ્ચે બહુ સોતે નહીં, મોડા સુધી ન હોવાય, સવારમાં વહેલું 9:30 વાગે ઉઠી જવાય અને રાતે વહેલું 2 વાગે હોઈ જવાય. એ વહેલું જ કહેવાય ને. સવારમાં 2 વાગે, વહેલા 2 વાગે. આપણે બહાર જવું નથી કહેતા, અમે વહેલા 2 વાગે નીકળી ગયા હતા, તો એમ વહેલા 2 વાગે હોઈ જવાય. સવારમાં વહેલા 2 વાગ્યે હુવાય અને વહેલું 9:30 ઉઠી જવાય. તો માં તેનું તો કહ્યું કે આવા છોકરા ઉપર ખરાબ અસર પડે, એના સંસ્કાર નો આવે. એટલે મને એમ થયું કે આ ગોપીને બિચારીને ખબર નથી ને એનો છોકરો હૂતો છે અને એનામાં સંસ્કાર નહીં આવે, એટલે સંસ્કારની બીક લાગી એટલે મેં એને ઉઠાડી દીધો. એમાં મેં ખોટું કર્યું હું? કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા. સુતારે હે રમતાને રોવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. રમતાને રોવરાવ્યા ગોકુળિયામાં, શીકેથી વાલે મારે માટને ઉતાર્યા. શીકેથી અરે યશોદા, તારો છોકરો કદાચ અમારા ઘરના દૂધ, દહીં, માખણ, ઘી ખાઈ ગયો હોત તો એમાં અમને વાંધો નથી, પણ એ અડધા ખાઈ ગયો ને અડધા ઢોળ નાખ્યા. અડધા ખાધા ને અડધા ઢોળ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. અડધા ખાધા ને અડધા ઢોળી નાખ્યા. ખીલેથી વાલે મારે વાછરું ને છોડ્યા. ખીલેથી એ વણદો યાદવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. છેલ્લી પંક્તિ બહુ સુંદર એ બાઈ મીરાએ લખી છે. बाई मीरा कहे प्रभु गिरिधर ना गुण. बाई मीरा कहे प्रभु बाई मीरा એમ કહે છે કે હે ગિરિધર તારા ગુણ, પણ અમે અહીંયા છેલ્લે કહીએ છે તમે જીત્યા ને અમે હાર્યા ગોકુળિયામાં. તમે એટલે કૃષ્ણને કહ્યું, પ્રભુ તમે જીત્યા ને અમે હાર્યા. ગમે તેટલી અમે ફરિયાદો પણ કરી, પણ અમારી ફરિયાદ ન હાલવા દીધી.
તમે જીત્યા ને અમે હાર્યા ગોકુળિયામાં કાનુડે ગભરાયા. તમે જીતી ગયા ને અમે હારી ગયા. અને કૃષ્ણની સામે સાહેબ કોણ જીતી શકે? એ તો એની ઈચ્છા હોય તો કદાચ એ આપણી જીત થવા દે, બાકી એની સામે કોની જીત થઈ છે? એકવાર એક ગોપીના ઘરમાં ભગવાન કૃષ્ણ, વૈશાખ મહિનાનો ધોમ ધગતો એ તાપ. અહીંયા ભાગવતકારે બહુ સુંદર ગાથાઓમાં એક નિરૂપણ લખ્યું છે. આપણે એમ કહીએ છીએ કથાઓને સાંભળીને કે ગોપીઓના ઘરમાં ભગવાન ચોરી કરવા ગયા, ભગવાન ચોરી કરવા ગયા. એક બાજુ ભગવાન એમ કહે છે ચોરી ન કરીને પોતે ચોરી કરે છે. આ ક્યાંનો ન્યાય? એક બાજુ કૃષ્ણ એમ કહે છે ચોરી ન કરવી, અને એક બાજુ એમ કહે છે કે પોતે જ ચોરી કરે છે. પણ અહીંયા કવિએ એને મહાપુરુષોએ એવી બિરદાવલી આપી, કોઈ એમ ન કહેશો કૃષ્ણ ચોરી કરે છે, કોઈ એમ ન કહેશો કૃષ્ણ ચોરી કરે છે. કૃષ્ણએ તો પોતાનું હતું ને વળી પાછું લઈ લીધું છે. આપણને જે કઈ સંપદા આપી છે, આપણને જે કઈ ભૌતિક સુખો આપ્યા છે, જે ભૌતિક રસ આપ્યા છે, તમામ કૃષ્ણના છે. અને કૃષ્ણ એની આપણને આપેલા રસો પાછા લઈ જાય. માલિક છે સાહેબ, એનો શેઠ છે, અને માલિકીની વસ્તુ પાછી લઈ લે તો એને ચોરી ન કહેવાય. એ તો એની પોતાની હતી ને આપણને વાપરવા આપી હતી, એટલે આપણે એનો આભાર માનવો જોઈએ કે થોડાક સમય માટે આપણને આપી, બાકી છે તો એનું જ. આપણને ભાડે આપી, પણ થાય છે એવું આપણને ભાડે આપ્યું ને બધું આપણું થઈ ગયું એમ લાગે છે. આપણે માની બેઠા, આપણે એના માલિક થઈ બેઠા. તમારે આ જિંદગીમાં મુક્ત બનવું હોય, હળવું રહેવું હોય, તો માલિક મટી અને ભાડૂત બની જાવ સાહેબ. તમે માલિક મટી જાવ. પણ થાય છે એવું આપણે માલિક બનીએ છીએ. આપણને માલિક બનવામાં આમ રસ છે. આપણને માલિકમાં રસ છે, માલિક નહીં સાહેબ. તમે ભાડૂત બનો, દુઃખ ન લાગે. ભાડૂતને કોઈ દિવસ દુઃખ થાય? કદાચ આપણે મકાનમાં ભાડે રહેતા હોઈએ અને કોઈ મકાન માલિક આપણને કહે આગલા 2 મહિનામાં કે ભાઈ તમારું મકાન ખાલી કરી દેજો ને, મારે જોઈએ છે, તો આપણને દુઃખ ન થાય. પણ આપણું પોતાના મકાન માલિક, આપણું માલિકીનું પોતાનું હોય અને એમાં ડિમોલેશન આવે ને બરાબર આગળનું અડધું વયું જાય, રાતા પાણીએ રડીએ. અને ભાડાના મકાનમાં રહેતા હોઈએ અને એ ભાડાના મકાનમાં કદાચ ડિમોલેશન આવે તો આપણને કાંઈ ફેર પડે? આપણે બીજે. એમ માલિક બનતા નહીં સાહેબ. સુખી થવું હોય તો ભાડૂત બનતા શીખો. પણ દુઃખ એ વાતનું છે, આપણે પોતે માલિક બની જઈએ છીએ. આપણે પોતે માલિક બનવા માંડ્યા એટલે દુઃખી થયા. એક ગોપીને બધી ગોપીઓને ખબર હતી. આ તો આપણે એમ કહીએ છીએ ગોપીને ખબર ન હતી મારા ઘરની અંદર માખણ ચોરે છે, મારા ઘરની અંદર માખણ. ના, જે ઘરમાં કૃષ્ણ માખણ ચોરવા જવાના હોય ને એ ગોપીને ખબર હોય કૃષ્ણ આજ મારા ઘરે માખણ ચોરવા આવવાનો છે. એટલે ગોપી પાણી ભરવા ન જાય, પોતાના પાણીયારાની અંદરથી રહેલા એ બેડલાઓને લઈ અને પોતે એક ખૂણાની અંદર સંતાઈ જાય. અને એ સંતાયેલી ગોપી જ્યારે કૃષ્ણ આવીને મટુકી ઉપાડે, 2 પગની વચ્ચે એ મટુકીને દબાવે, એક હાથથી મટુકી પકડે અને બીજા હાથથી જ્યારે માખણ ખાતો હોય ને, આ દ્રશ્યને જોઈ અને ગોપી ચોધાર રસોઈ રડતી હોય, કૃષ્ણે મારા ઘરનું માખણ ખાધું છે, કૃષ્ણ મારા ઘરે માખણ જમે છે. એ તો આપણે એમ કહીએ છીએ કે ગોપીને ખબર નહોતી. ના, બધી ગોપીઓને ખબર હતી કે કૃષ્ણ મારા ઘરે માખણ ખાય છે. એકવાર તો એક ઘરે ગોપી હતી નહીં અને ભગવાન કૃષ્ણ માખણ લેવા ગયા. રોજના માટે નવું નવું માખણ ખાવાનો શોખીન. નિતમ યદિ નવનીતમ, જે નવું છે એ નવનીત છે, એ માખણ છે. ભગવાન બરાબર ગયા માખણ ખાવા, અને બેનું એવું ભગવાન હજી માખણ ખાય છે ને ત્યાં દૂરથી ગોપીને જોઈ જાય છે. એટલે ભગવાન એકદમ ઝડપથી પોતાનું મોઢું સાફ કરે
તો એટલું તો રહી જ જાય. અને ગોપીને આવતા બરાબર ગોપીએ આમ પ્રવેશ કર્યો ઘરમાં, અને ભગવાન કૃષ્ણ બીજા ઓરડામાં થઈને દોડવા જાય છે. ગોપીની પાછળ દોડે છે. ગોપીની પાછળ દોડે છે. અને ભગવાન કૃષ્ણ ઉઘાડા પગે, એક તો બરોબર બપોરનો એ તડકો, આખી ધરતી તપી ગઈ હતી, અને છતાં કૃષ્ણ એના ઉપર ખુલ્લા પગે દોડ્યા. आज तप्त धरती पर नंगे पांव दौड़ रहे थे मेरे कृष्ण. तप्त धरती पर दौड़ रहे थे. गोपी आवाज करे छे, कन्हैया कन्हैया ना दौड़ीश तू, माधव माधव माधव, दौड़ीश नहीं તું, તારા પગને દજાડી દેશે. આ હું યશોદાને ફરિયાદ નહીં કરું. કેટલો પ્રેમ હશે ગોપીઓને કે ગોપીઓ કૃષ્ણના પગમાં એ પગરખા નથી, અને કૃષ્ણ નંગે પાવ જ્યાં ધરતી પર દોડવા જાય તો કૃષ્ણની પાછળ દોડે કે કનૈયા તને આ ધરતી દજાડી દેશે. હું યશોદાને નહીં કહું, તું પાછો વળી જા. માધવ માધવ માધવ, દોડીશ નહીં તું. ગોપીઓને અતિ પ્યારો છે. ગોપીઓને કૃષ્ણ પ્યારો છે એટલું જ નથી, મહાપુરુષ એમ કહે છે કે જેટલો ગોપીઓને કૃષ્ણ વાલો છે એ જ રીતે સામે કૃષ્ણને પણ ગોપીઓ બહુ વાલી છે. કૃષ્ણને પણ ગોપીઓ બહુ ગમે છે. ગોપી ભાવ પ્રગટ થાય તો કૃષ્ણ તમારી આસપાસમાં આવવા માટે તૈયાર છે. ગોપી ભાવ, ભક્તિ જાગે. ગોપી ભાવ પ્રગટ થાય અને કૃષ્ણ એ દોડતા દોડતા નીકળે. ગોપીની પાછળ દોડે. ભગવાનની પીડાને જે પીછાણે, ભગવાનની પીડાને જે જાણે, એ આ ધરતી ઉપરની ગોપી છે. પ્રભુને પામવા માટેની જે પ્રયત્નો કરે એ ગોપી છે. એક ગોપીના ઘરમાં ભગવાને લાડવા ચોર્યા. અને આ હોશિયાર તો બહુ. જે ગોપી ઘરમાં લાડવા બનાવતી હતી એ ગોપીના છોકરાએ આવીને કનૈયાને કહ્યું, કનૈયા અરે બોલને સખા, આજ મારી માં લાડુ બનાવે છે. અત્યારે હે લાડુ બનાવે, તું લાડુ લાવ્યો નહીં? ઓલો સખો કહે છે, પણ કનૈયા આપે નહીં તો હું કેમ લાવું? કેમ તારી માં લાડુ તારા ઘરમાં બનાવે અને તને નો આપે? આપે છે ને, પણ આખો દિવસના 2 જ લાડુ આપે. તારી માં તારા માટે લાડવા બનાવે, આખો દિવસના 2 જ લાડવા. મારી માં તો લાડવા મને આખો દી કેટલા આપે. ઓલો સખો કહે છે, પણ કનૈયા નથી આપતી તો હું શું કરું? એક કામ કર, તારે વધારે લાડવા ખાવા છે? હા કનૈયા, મળી જાય ને, કેમ ન મળે? એક કામ કર, હું તારી ઘરે જાઉં છું અને તારે થોડાક સમય પછી રડતા રડતા આવવાનું અને આંગણામાં ઊભું રહેવાનું, ઘરમાં નહીં આવવાનું. પછી હું જ્યાં સુધી ઘરમાંથી બારો ન વયો જાઉં તારા ઘરેથી, ત્યાં સુધી તારે રડવાનું બંધ નહીં કરવાનું. હા, પછી તને તારા 4 લાડવા મળી જાય. તારી માં 2 જ લાડવા આપે છે ને, હું તને 4 આપીશ. બોલ. હવે છોકરાને 2 ના 4 મળે તો એ તો તૈયાર થવાનું જ. ભલે કનૈયા, ચાલ. બરાબર ગોપી ઘરે બેઠી બેઠી લાડુ વાળે અને કનૈયો ગયો. સીધો જ કનૈયો ગોપી પાસે વયો ગયો ને ગોપીને જઈને કહે છે, ગોપી મજામાં? ગોપી કહે છે, ચોર આવી ગયો, લ્યો. આવ કનૈયા, આવ, બેસ બેસ. કનૈયો બેઠો ને થોડીક વાર થઈ એટલે કહે છે, ગોપી સુગંધ તો બહુ સારી આવે છે લાડવાની, જરા લાડુ આપને. ગોપીએ જરા વળી થોડીક આમ ત્રાસી બાંગી થઈ. ના હો, આ તારા માટે થોડા છે, જા જઈને કે યશોદાને બનાવે. અરે પણ યશોદા લાડુ બનાવી દે ગોપી, પણ તારા જેવા લાડુ ન બને નથી. તારા હાથમાં લાડુની તો આમ જોતો ખરી સુગંધ કેટલી આવે છે.
રસોઈમાં અમુક અમુકની આમ 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 પેલી હોય, અમુક વસ્તુથી જ હારી બને. અમુક જણા તો એ રસોઈ બનાવવા બેહે, વાંચે, ઉપાડીને નાખે, એમાં એકાદું નામ નેઠે વીયું જાય, ખાવા બેહતે ખાઈ પડે. એમ ન થાય. રસોઈમાં તો ભાવ ભળે ને તો તમારા રસોઈમાં મીઠાશ આવે. રસોઈમાં ભાવ ભળે તો જ મીઠાશ આવે. હવે એનું એક નાનું એવું તમને ઉદાહરણ આપું. ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા હોય અને ગોરદાદા સામે ત્યાં ઓસરીમાં ભગવાનની પૂજા કરાવતા હોય અને 2-4 બહેનો ઘરમાં રસોડામાં ચૂલા ઉપર પેલો રવો શેકતા હોય, સરસ મજાનો. દૂધ, ઘી, ખાંડ, સૂકો મેવો, એમાં વળી પાછી એલચી પધરાવી હોય, જાયફળનો ભૂકો નાખ્યો હોય. અને સરસ મજાનો આમ, કારણ કે ભાવ હોય ને, આજે મારી ઘરે કૃષ્ણ જમે છે, આજ કૃષ્ણ આવવાના છે, આજ મારી ઘરે ભગવાનની કથા છે, કેટલા વર્ષથી અમે કહેતા હતા તે મહાન થઈ છે, એટલે કેટલો આમ કેટલો આનંદ હોય. એ બધો જ પ્રેમ એ રવાની અંદર એ મહાપ્રસાદમાં ભળતો હોય. એટલે મહાપ્રસાદમાં પ્રેમ ભળે એટલે પ્રસાદ મીઠો થઈ જાય. એટલી ને એટલી વસ્તુ હોય હામી, એટલી જ વસ્તુ હામી હોય. પણ બરાબર 12:30 વાગ્યે ફોન આવે કે મહેમાન આવ્યા છે, જરાક રવો ને એવું બને નાખજો ને. અને પછી જે ઈ ચાલુ થાય, વેલા ફોન કરતા હોય તો ટાણે જ આવે. એમાં ફોન નો કરી દેવાય. પણ આ તો લલિતા સખીની વાત છે. બાને अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.